જય શ્રી કૃષ્ણ બધાને। આજે ઢાબા સ્ટાઇલ પનીર ભુરજીની રેસીપી લઈને આવી છું, જે સિમ્પલ અને જલ્દી બની જાય તેવી છે। સૌ પ્રથમ કડાઈમાં તેલ ગરમ મૂકી અને જીરું અને તજપત્તા ગુલાબી રંગના થાય ત્યાં સુધી ગરમ કરવા। પછી તેમાં 3-4 ડુંગળી ઝીણી સમારેલી એડ કરશું। તેને બરોબર રીતે હલાવી સંતરાવા દેશું। ડુંગળી બરોબર રીતે સંતરાઈ ગઈ છે। હવે તેમાં આદુ લસણની પેસ્ટ અડધી ચમચી જેટલું અને તજ લવિંગનો પાવડર તેને પણ અડધી ચમચી જેટલું આપણે એડ કરશું અને બરોબર રીતે તેને સંતરાવા દેશું। હવે તેમાં મસાલા એડ કરશું। અડધી ચમચી જેટલું મરચી પાવડર, 5 ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો અડધી ચમચી। તેને બરોબર રીતે આપણે સંતરાવી દઈશું। સંતરાઈ જાય પછી તેમાં એક મરચું લીલું સમારેલું એડ કરશું। હવે તેમાં ઝીણા સમારેલા ટામેટાં 3 મોટા ટામેટાં છે તેને આપણે એડ કરશું। તેને બરોબર રીતે સંતરાવા દેશું। સંતરાઈ જાય પછી તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરશું અને બરોબર રીતે હલાવી અને તેમાં પાણી ઉમેરશું। હવે બરોબર રીતે હલાવી અને આપણી ગ્રેવી એકદમ ઘટ થાય પછી તેમાં કસૂરી મેથી છાંટી દેશું અને બરોબર રીતે હલાવી અને તેને ઉકળવા દેશું। ઉકળી જાય પછી તેમાં આપણે છીણેલું પનીર એડ કરશું। પનીર 250 ગ્રામ છે। પનીર એડ કરી અને હવે બરોબર રીતે તેને હલાવી દેશું। થોડો તેમાં અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો પણ ઉમેરશું અને બરોબર રીતે હલાવી અને તેમાં ઢાંકણ ઢાંકીને થોડીવાર ચડવા દેશું અને બસ આપણી પનીર ભુરજી રેડી છે। પનીર ભુરજી વિથ ગ્રેવી તૈયાર છે। સરસ મજાની રેસીપી છે, ટ્રાય જરૂર કરજો। જો તમને આ મારો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો। થેન્ક યુ।